નમસ્કાર. ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે ત્રિકોણ કોને કહેવાય. તો ત્રણ બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણ બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિકોણની વ્યાખ્યા લખો તો ટૂંકમાં લખી દેવાનું, શોર્ટમાં વ્યાખ્યા કે ત્રણ બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે. હવે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ રેખાખંડથી બનતી બંધ આકૃતિ જુઓ. આ એક રેખાખંડ, આ બીજો અને આ ત્રીજો, ત્રણ રેખાખંડોથી બનતી બંધ આકૃતિ જેને આપણે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. આ બંધ આકૃતિ હોવી જોઈએ. આપણે 2 દિવસ પહેલા શીખ્યા હતા બંધ આકૃતિ કોને કહેવાય. તો આ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એબીસી છે. એને કુલ કેટલા અંગો હોય? 6. અહીંયા જુઓ, ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, બરાબર. એમાં 3 બાજુ આવે અને 3 ખૂણા આવે. ત્રિકોણને કુલ 6 અંગો છે, એમાં 3 બાજુઓ અને 3 ખૂણાઓ. તો આમાં બાજુઓ કઈ? તો જુઓ, આ રેખાખંડ AB, આ રેખાખંડ BC અને આ રેખાખંડ CA. આ 3 બાજુઓ છે. અહીંયા રેખાખંડની નિશાની કરી અને નીચે નામ લખવાનું AB. અહીંયા રેખાખંડનું ચિહ્ન કરી, આ રેખાખંડનું ચિહ્ન કરી BC લખવાનું. આ રેખાખંડનું ચિહ્ન કરી CA લખવાનું. તો આ 3 બાજુઓ છે. આકૃતિમાં જે 3 રેખાખંડ છે એ 3 બાજુઓ છે. ખ્યાલ આવે? હવે આ ખૂણો A, અહીંયા A બિંદુ આગળ 2 બાજુઓ ભેગી થાય. જે સ્થાન ઉપર 2 બાજુ ભેગી થતી હોય ત્યાં ખૂણો બને. વિદ્યાર્થી મિત્રો, તો એ બિંદુ ઉપર આ રેખાખંડ AB અને રેખાખંડ AC ભેગી થાય એટલે એ બિંદુ આગળ ખૂણો બને, એને ખૂણો A કહીશું. એનું ટૂંકું નામ લખીશું, ખૂણો A. અહીંયા B બિંદુ આગળ આ રેખાખંડ AB રેખાખંડ BC B બિંદુ આગળ ભેગી થાય આ બંને બાજુઓ એટલે ખૂણો B બિંદુ આગળ. એ જ રીતે ખૂણો C. તો આ 3 બાજુઓ અને 3 ખૂણાઓ એટલે કુલ કેટલા અંગો થયા? 6. હવે આ જે ત્રિકોણ ABC કરો એને 3 શિરોબિંદુ આવે. વિદ્યાર્થી મિત્રો, કેટલા? 3 બિંદુ A, બિંદુ B અને બિંદુ C. આ બિંદુ A, બિંદુ B, બિંદુ C, આ ત્રણેય ત્રિકોણના શિરોબિંદુ કહેવાય, બરાબર. આ શિરોબિંદુ એ ત્રિકોણના અંગો નથી. ત્રિકોણના અંગો તો કુલ 6 જ, 3 બાજુ અને 3 ખૂણા. હવે આપણે સ્વાધ્યાય 4.4 શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે આ ત્રિકોણ ABC છે, બરાબર. આ જે બોર્ડ ખરું આપણું ગ્રીન બોર્ડ, એ આપણા માટે સમતલ ગણાય. તો એ સમતલની અંદર એક ત્રિકોણ દોરેલો છે ABC, બરાબર. એના અંદરના ભાગમાં P બિંદુ છે, આ બહારના ભાગમાં Q બિંદુ છે અને ત્રિકોણ ઉપર બિંદુ A, B અને C આપેલા છે. તો અહીંયા સમતલનું કેટલા ભાગમાં વિભાજન થયું? તો ત્રિકોણ ABC વડે સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ABC એના વડે સમતલનું 3 ભાગમાં આપણે વિભાજન કરી શકીએ સમતલનું, બરાબર. ત્રિકોણ ABC વડે કયા 3 ભાગમાં વિભાજન કરીશું? તો પહેલો ત્રિકોણ ABC નો અંદરનો ભાગ એટલે આ બધા બિંદુઓ, બરાબર, જે P સ્વરૂપે બતાવેલા છે. કયા સ્વરૂપે? P સ્વરૂપે. તો આ ત્રિકોણ ABC નો અંદરનો ભાગ જે બિંદુઓ P સ્વરૂપે બતાવેલો છે. હવે આ ત્રિકોણ ABC નો બહારનો ભાગ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ બધો બહારનો ભાગ, જે આ પણ બહારનો ભાગ આવે હો ત્રિકોણની બહાર. તો જે બિંદુ Q સ્વરૂપે બતાવેલો છે, કયા સ્વરૂપે? બિંદુ Q સ્વરૂપે. અને ત્રિકોણ ABC પોતે, ત્રિકોણ ABC પોતે, તો એમાં બિંદુ A આવે, B આવે, C આવે, રેખાખંડ AB ઉપર આવેલા બિંદુઓ, રેખાખંડ BC ઉપર આવેલા બિંદુઓ, રેખાખંડ AC ઉપર આવેલા બિંદુઓ, આ બધા બિંદુઓનો સમાવેશ ત્રિકોણ ABC પોતેની અંદર કરી શકાય. ખ્યાલ આવે? યાદ રહે. તો અહીંયા P બિંદુ કયા ભાગમાં છે વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ ABC ના અંદરના ભાગમાં. Q બિંદુ કયા ભાગમાં છે? તો ત્રિકોણ ABC ના બહારના ભાગમાં. અને A બિંદુ ક્યાં છે? તો ત્રિકોણ ABC ઉપર. B બિંદુ ક્યાં છે? તો ત્રિકોણ ABC ઉપર. C બિંદુ ક્યાં છે? ત્રિકોણ ABC ઉપર. તો આ રીતે આનો જવાબ
આપણે તૈયાર કર્યો. ખ્યાલ આવ્યો? હવે અહીંયા જુઓ પ્રશ્ન 2 એમાં એક આકૃતિ આપેલી છે. આ રીતે દેખાય છે? દેખી તમે? હવે આ આકૃતિની અંદર અહીંયા જુઓ આ એક રેખાખંડ, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો. ચલો આમાં કેટલા ત્રિકોણ છે પહેલા પ્રશ્નમાં? બરાબર. પ્રશ્ન 1 જુઓ કે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો વિદ્યાર્થી મિત્રો. આમાં તો તમને કેટલા ત્રિકોણ દેખાય છે? તો પહેલા 2 જ દેખાતા હશે. શાના આધારે? તો આ વ્યાખ્યાને આધારે કે 3 બાજુઓ વાળા બહુકોણને ત્રિકોણ કહે છે. તો જુઓ આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. તો આ 3 બાજુઓ વાળાથી એક ત્રિકોણ બને. ચલો બીજો, આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. તો આ બીજો ત્રિકોણ બને. એટલે કુલ કેટલા ત્રિકોણ બન્યા વિદ્યાર્થી મિત્રો? 2. હજુ એક ત્રિકોણ બને છે. બરાબર. આ એક બાજુ લો, એક બાજુ આ લો, એટલે આ 2 બાજુ થઈ. રેખાખંડ AB અને રેખાખંડ AC અને B અને C ને જોડી દો આખી આ રીતે. બરાબર. તો આ ત્રીજી બાજુ થઈ. એટલે આમાં કેટલા ત્રિકોણ બન્યા? 3. એક ત્રિકોણ ABD. જુઓ આ ત્રિકોણ ABD. પછી બીજો ત્રિકોણ કયો બન્યો? ત્રિકોણ ADC. આ બીજો ત્રિકોણ. ખ્યાલ આવ્યો? અને ત્રીજો ત્રિકોણ કયો બન્યો? તો ત્રિકોણ ABC. મોટા મોટો ત્રિકોણ ABC, મોટા મોટો ત્રિકોણ બન્યો. બરાબર. તો આ પહેલા પ્રશ્નનો જવાબ પૂરો કર્યો. હવે આની અંદર 7 રેખાખંડના નામ લખો વિદ્યાર્થી મિત્રો. કેટલા? 7 રેખાખંડના. 7 ખૂણાના નામ લખો. ખૂણાના 6 રેખાખંડ છે. 7 ખૂણાના નામ લખો. બરાબર. હવે અહીંયા 7 ખૂણાના નામ કેવી રીતે લખવાના? બહુ ધ્યાનથી જોજો. અહીં એ આગળ વિદ્યાર્થી મિત્રો 2 ખૂણા બને છે. એક આ અને એક આ ચોકડી સ્વરૂપે. હવે આ બિંદુ એ પણ એ અને અહીંયા જે ખૂણો બને છે એ પણ એ. તો બંનેને અલગ કઈ રીતે કરવાના? તો આખું નામ લખવાનું ખૂણાનું. શું લખવાનું? આખું નામ. ગઈકાલે મેં કીધું હતું ખૂણાનું આખું નામ લખવું હોય તો ખૂણાનું શિરોબિંદુ મધ્યમાં આવવું જોઈએ. ખૂણાનું શિરોબિંદુ દર્શાવતો જે મૂળાક્ષર ખરો એ બરોબર મધ્યમાં આવવો જોઈએ. એટલે એ બરોબર વચ્ચે બોલવાનું. એટલે ખૂણો આ B બિંદુ છે. ખૂણો BAD એટલે આ ટપકા વાળો ખૂણો. ખૂણો BAD. પછી આ ચોકડી વાળો ખૂણો બતાવવો હોય તો શું લખીશું? અહીંયા ધ્યાન આપજો. ખૂણો CAD. ખૂણો CAD. તો આ ચોકડી વાળો. તો આ 2 ખૂણા લખાઈ ગયા. હા કે ના? હા. ચલો એ જ રીતે અહીંયા ટપકું કરો ને અહીંયા ચોકડી કરો. તો આ ટપકું કયા બિંદુ આગળ છે? D. આ ચોકડી કયા બિંદુ આગળ છે? D. તો અહીંયા આ 2 ખૂણાના નામ લખવા છે. તો ખૂણાનું શિરોબિંદુ D વચ્ચે આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્યાં આવવું જોઈએ? વચ્ચે. ખ્યાલ આવ્યો? એટલે ખૂણો ADB. આ ટપકા વાળો ખૂણો ADB અને ખૂણો ADC. સમજ પડી? યાદ રહ્યું? એટલે 4 ખૂણા તો લખાઈ ગયા. હવે અહીંયા B આગળ ખૂણો ABC અને ખૂણો ABD પણ લખી શકાય. આના 2 નામ છે. ખૂણો ABC એ લઈ શકો અને ખૂણો ABD પણ લઈ શકો. ચલો એ જ રીતે આનું નામ. તો આ ખૂણો કયા બિંદુ આગળ છે? C બિંદુ આગળ. એટલે ખૂણો ACD અને ખૂણો ACB પણ લઈ શકો. ખ્યાલ આવ્યો? ખૂણો ACD અથવા તો ખૂણો ACB પણ લખી શકો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે 7 ખૂણાઓના નામ લખી દીધા. બરોબર. હવે ત્રીજો પ્રશ્ન જુઓ કે 6 રેખાખંડના નામ લખો આકૃતિમાં. કેટલા? 6 રેખાખંડના નામ આપણે લખવાના. તો પહેલા જુઓ રેખાખંડ AB લખ્યો, રેખાખંડ AC લખ્યો, રેખાખંડ AD લખ્યો. આ 3 તો લખાઈ ગયા. પછી રેખાખંડ BD લખ્યો, રેખાખંડ CD લખ્યો. 5 લખાઈ ગયા. કયા કયા? રેખાખંડ AB, રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ BD, રેખાખંડ CD. 5 લખાય ને? હવે છઠ્ઠો કયો લખવાનો?
तो सौथी मोटामां मोटो तो रेखाखंड बीसी। आ रेखाखंड बीसी ए छठ्ठो रेखाखंड छे। ख्याल आव्यो? तो तीजा प्रश्ननो जवाब पण आपणे पूरो कर्यो। हवे कया बे त्रिकोणमां बी सामान्य बिंदु छे? आमां एवा बे त्रिकोणना नाम लखो जेमां बी बिंदु आवतुं होय। એટલે બી બિંદુ તો તમારે લેવાનું જ છે। તો જુઓ ત્રિકોણ ABD એમાં બી બિંદુ આવ્યું અને બીજો ત્રિકોણ કયો ABC। ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC તો આ બંનેમાં બી બિંદુ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। બંનેમાં બી બિંદુ આવે છે બંને ત્રિકોણમાં એટલે સામાન્ય બિંદુઓ તરીકે આપણે લઈ શકીએ। ખ્યાલ આવ્યો? તો આ ત્રિકોણ વિશેની માહિતી હતી વિદ્યાર્થી મિત્રો અને આપણું સ્વાધ્યાય 4.4 તમારી સામે આપણે પૂરું કર્યું। તમને ખબર પડી ગઈ હશે બરાબર। હવે આપણે ચતુષ્કોણની માહિતી મેળવીએ। ધ્યાન આપજો ચતુષ્કોણ વિશે આપણે સમજતા જઈએ। એમાં શું કામ કરવાનું છે ધ્યાનથી જોજો। चलो अहिया चार बाजुओं थी बनता बहुकोण ने चतुष्कोण कहे छे। शुं कहेवाय? चतुष्कोण कहे छे। चार बाजुथी बनता बहुकोण ने चतुष्कोण कहे छे अने चतुष्कोण केवी आकृति छे? बंध आकृति। बंध आकृति छे चतुष्कोण। ख्याल आव्यो विद्यार्थी मित्रों? हवे चतुष्कोण दोरो तो चार बाजू दोरवानी। जुओ चार बाजू देखाई? आ एक, आ बे, आ त्रण अने आ चार। हवे आनु नाम आपो ए B C D। तो आ चतुष्कोण ABCD દોરી દીધો। ખ્યાલ આવ્યો? હવે આ ચતુષ્કોણ ABCD ને કુલ કેટલા અંગો હોય? ચતુષ્કોણ ABCD ને કુલ કેટલા અંગો છે? બોલો ચતુષ્કોણ ABCD ને। તો જવાબમાં 10 અંગો। કેટલા અંગો હોય? 10 અંગો છે बराबर। एमा कया कया आवे? तो जुओ एक चार बाजू ध्यान आपता जजो हो। पछी चार खूणा એટલે કેટલા થયા? 4 ને 4 8 અને બે વિકર્ણ એટલે કુલ કેટલા અંગો થયા? 10। ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ એટલે કુલ 10 અંગો મળે વિદ્યાર્થી મિત્રો। કેટલા? 10 અંગો કુલ। ખ્યાલ આવ્યો? તો આ ચતુષ્કોણ ABCD ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ 10 અંગો થાય। હવે એના નામ લખો। તો જુઓ ચાર બાજુના નામ લખો। ધ્યાન આપજો હો। તો ચાર બાજુઓ કઈ? ચલો ફટાફટ લખાવરાઓ। તો આકૃતિમાં જે રેખાખંડ દેખાય છે તમને रेखाखंड એટલે શું? તો આ સીધી માપપટ્ટીથી દોરેલો આ એક રેખાખંડ છે। સીધી લીટી જેને કહીએ છીએ। ખ્યાલ આવ્યો? તો આ રેખાખંડ છે એ ચતુષ્કોણની બાજુ કહેવાય। આ દરેક રેખાખંડ જે દેખાય છે એ ચતુષ્કોણની બાજુ એટલે રેખાખંડ AB બરોબર। પછી રેખાખંડ BC બરોબર। રેખાખંડ CD ખ્યાલ આવે છે? रेखाखंड AD तो आ चार बाजुओ लखी विद्यार्थी मित्रों। हवे चार खूणा लखो। चार खूणा बराबर कया? तो आ खूणो A पछी खूणो B आगर जे बने बिंदु B आगर खूणो B C बिंदु आगर बने खूणो C D बिंदु आगर जे बने खूणो D। टूंकमां लखवानुं खूणो A खूणो B खूणो C અને ખૂણો D। તો ચાર ખૂણા બન્યા। હવે બે વિકર્ણ લખો। બે શું લખીએ?
વિકર્ણ બરાબર વિકર્ણ એટલે શું ધ્યાન આપજો તો સામ સામે ગોઠવાયેલા બિંદુઓને જોડતો રેખાખંડ એને વિકર્ણ કહેવાય સામ સામે ગોઠવાયેલા બિંદુઓને જોડતો રેખાખંડ એને વિકર્ણ બિંદુ A ની સામે કયું આ B ના આવે B તો પાસે કહેવાય B તો શું કહેવાય પાસે સમજ પડી તો અહીંયા A ની સામે કયું બિંદુ આવે C એટલે A અને C ને જોડો આ રેખાખંડ બનાવો તો એ વિકર્ણ કહેવાય એટલે એક રેખાખંડ વિકર્ણ એક વિકર્ણ કયો રેખાખંડ AC એક વિકર્ણ હવે કયા બિંદુ રહ્યા સામ સામે આવેલા બિંદુઓ કયા બાકી રહ્યા B અને D તો એને જોડી દો B અને D ને બરાબર તો રેખાખંડ BD ખ્યાલ આવી ગયો હવે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો એ ધ્યાન આપજો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ છે ખ્યાલ આવ્યો અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો છે 180 અંશ છે કેટલો કીધો મેં 180 અંશ તો વિદ્યાર્થી મિત્રો આ ચતુષ્કોણ વિશેની માહિતી આપી તમને ખ્યાલ આવ્યો ચતુષ્કોણ કેટલા રેખાખંડોથી બનેલો હોય ચાર રેખાખંડથી એટલે આપણે અહીંયા લખ્યું ચાર બાજુથી બનતા બહુકોણને ચતુષ્કોણ કહે છે અને ચતુષ્કોણ બંધ આકૃતિ છે ખ્યાલ આવી ગયો હવે ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય તો જવાબમાં લખ્યું 10 અંગો ચતુષ્કોણને 10 અંગો હોય હવે એ 10 અંગો કયા કયા તો ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ ખ્યાલ આવ્યો ચાર બાજુના નામ લખો તો આ રેખાખંડના નામ લખવાના રેખાખંડ AB રેખાખંડ BC રેખાખંડ CD રેખાખંડ AD બરાબર હવે ચાર ખૂણાના નામ લખો તો ખૂણો A જુઓ ખૂણો B આ ખૂણાનો સંકેત છે બરાબર પછી ખૂણો C અને ખૂણો D હવે વિકર્ણના નામ લખો તો આ રેખાખંડ AC વિકર્ણ અને રેખાખંડ BD એ પણ વિકર્ણ એટલે આ રીતે કુલ 10 અંગો થયા પછી બીજી માહિતી શું યાદ રાખવાની કે ચતુષ્કોણ ની અંદર ચતુષ્કોણ જે ખરો એના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો 360 કેમ 360 થાય તો જુઓ ચતુષ્કોણમાં તમે કોઈ બી એક વિકર્ણ દોરો આ વિકર્ણ દોર્યો ચતુષ્કોણની અંદર એક જ વિકર્ણ તો કેટલા ત્રિકોણ બન્યા બે આ એક ઉપરનો ત્રિકોણ દેખ્યો તમે આ એક ત્રિકોણ ABD અને એક ત્રિકોણ BCD તો આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો આ ત્રિકોણના 180 અને આ 180 એટલે 180 એટલે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય હવે આપણે થોડીક માહિતી લઈ લઈએ એટલે આપણું સ્વાધ્યાય 4.5 પણ પૂરું થઈ જાય બરોબર હવે અહીંયા સમજતા જજો સ્વાધ્યાય 4.5 ની અંદર આપણને કેવા પ્રશ્નોના જવાબ માંગેલા છે બે પ્રશ્નો છે તમારી સામે અહીંયા હું એના જવાબો આપું છું બરોબર હવે એક ચતુષ્કોણ દોરો કાચી આકૃતિ બરોબર એના વિકર્ણો દોરી એના નામ લખો અને વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં એ લખો તો અહીંયા આ ચતુષ્કોણ આપણે ABCD દોરી દીધો બરાબર સમજો હવે આમાં બે વિકર્ણો દોરો તો ચતુષ્કોણ ABCD આપેલ છે બરાબર હવે આની અંદર બે વિકર્ણો દોરો એક રેખાખંડ AC એક રેખાખંડ BD આ બે વિકર્ણો રેખાખંડ AC
અને રેખાખંડ બીડી આ બે વિકર્ણો દોરી દીધા. હવે ચતુષ્કોણના અંદરના ભાગમાં આવે કે બહારના ભાગમાં? તો આ બધો શું કહેવાય? અંદરનો ભાગ. ખ્યાલ આવ્યો? એટલે આપણે લખીશું કે રેખાખંડ AC અને રેખાખંડ BD ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં છે. બરોબર? યાદ રહ્યો? હવે બીજો પ્રશ્ન છે કે એક ચતુષ્કોણ અહીંયા ધ્યાન આપજો કે LMN દોરો. બરોબર? હવે એના જવાબો લખવાના છે. પહેલો આ પ્રશ્ન 2 છે. બરાબર? એમાં પહેલો પ્રશ્ન સામ સામે ના ખૂણાની જોડ લખો. અહીંયા હું બધી લખી દઉં છું. સામ સામેના ખૂણાની જોડ. બરાબર? પછી બીજો લઈએ સામ સામેની બાજુની જોડ. ખ્યાલ આવ્યો? પછી ત્રીજો લઈએ અહીંયા પાસ પાસેના ખૂણાની જોડ. બરાબર? અને ચોથું પાસ પાસેની બાજુની જોડ. બરાબર? તો આ ચાર જવાબો આપણે શીખવાના. હવે સામ સામેના ખૂણાની જોડ લખવી હોય તો સામ સામેના બિંદુ વિચારવા પડે વિદ્યાર્થી મિત્રો. તો કયા બિંદુ આવે સામ સામેના? કે ની સામે કયું બિંદુ આવે? એમ આવે ને? કે ની સામે એમ બિંદુ. બરાબર? તો ખૂણો કે તો એની સામેનો ખૂણો કયો? એમ. ખૂણો કે તો એની સામેનો ખૂણો એમ. બે બાજુ તીર મારીને એમ લખવાનું સામે. ચલો એ જ રીતે બીજી જોડ આ n અને n. બરાબર? ખૂણો n તો એની સામે નો ખૂણો કયો આવે? l. ખૂણો l આવે. ખ્યાલ આવ્યો? ચલો સામ સામેની બાજુઓની જોડ. સામ સામેની બાજુઓની જોડ તો એ પણ બે જ આવશે. સામ સામેની આ kn આ બાજુ લો kn તો એની સામે કઈ બાજુ આવે? lm. કઈ બાજુ આવે? lm. તો રેખાખંડ kn અને એની સામેની બાજુ lm. જુઓ kn તો lm આવે. હવે કઈ બાકી રહી બે બાજુઓ? આ બે. તો એ પણ સામ સામેની બાજુની જોડ કહેવાય. તો આ બાજુનું નામ શું? તો રેખાખંડ kl. રેખાખંડ kl તો એની સામેની બાજુ રેખાખંડ nm. રેખાખંડ nm આવે. ખ્યાલ આવ્યો? તો આ રીતે સામ સામેની બાજુની બે જોડ થઈ અને સામ સામેના ખૂણાની પણ બે જોડ થઈ. હવે પાસ પાસેના ખૂણાની જોડ લખો. બરાબર? પાસ પાસેના ખૂણાની જોડ લખો તો આમાં ચાર જોડ મળે. કેટલી? ચાર જોડ આવે પાસ પાસેના ખૂણાની. પાસે એટલે શું? કે ધારો કે આ બોક્સ. બરાબર? તો મારી પાસે કહેવાય. આ રીતે હોય તો. બરાબર? અને આ રીતે હોય આમ તો મારી સામે કહેવાય બોક્સ. અને આ રીતે હોય તો મારી પાસે બોક્સ કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ રીતે અહીંયા વિચારો કે ખૂણો k તો એની પાસેનો ખૂણો કયો? તો n. બરાબર? પછી ખૂણો n તો એની પાસેનો ખૂણો m. ખૂણો m તો એની પાસેનો ખૂણો l. અને ખૂણો l તો એની પાસેનો ખૂણો k. ખૂણો k. જો અહીંયા ખૂણો k તો એની પાસેનો ખૂણો n. ખૂણો n તો એની પાસેનો ખૂણો m. ખૂણો m તો એની પાસેનો ખૂણો l. ખૂણો l તો એની પાસેનો ખૂણો k. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? હવે પાસ પાસેની બાજુઓની જોડ લખો તો એ પણ કેટલી આવશે? 4. 1 2 3 4 આવશે પાસ પાસેની.
બાજુઓની જોડ કઈ આવે તો આ રેખાખંડ KN તો બિલકુલ એની પાસે n થી શરૂ કરવાનું રેખાખંડ KN લો તો n ની સાથે જોડાયેલી બાજુ કઈ NM એટલે અહીંયા રેખાખંડ KN રેખાખંડ NM લખ્યું આ રીતે હવે રેખાખંડ NM લો બરોબર તો એની સાથે જોડાયેલી બાજુ કઈ m સાથે ML તો રેખાખંડ ML રેખાખંડ ML લો વિદ્યાર્થી મિત્રો ML તેની સાથે જોડાયેલી બાજુ કઈ L સાથે તો LK રેખાખંડ LK બરાબર અને ચોથી જોડ રેખાખંડ LK લઈએ તો એની સાથે જોડાયેલી આ રેખાખંડ LK તો એની સાથે જોડાયેલી કઈ જોડ આવશે તો રેખાખંડ KL રેખાખંડ KN આવશે ખ્યાલ આવ્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણાની જોડ સામસામેની બાજુની જોડ પાસ પાસેના ખૂણાની જોડ પાસ પાસેની બાજુની જોડ આપણને મળે છે બરાબર ચલો આવજો અસ્તુ